નર્મદા જિલ્લા સહિત સમગ્ર દેશમાં આજે તારીખ 20 મેના દિવસે મેડિકલ સ્ટોર બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં નર્મદા જિલ્લામાં સારો પ્રતિસાદ જોવા મળ્યો. રાજપીપળાના તમામ મેડિકલ સ્ટોર બંધ રહેતા સજ્જડ બંધ રહ્યો હતો. ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આજે તારીખ 20 મેના દિવસે ભારતમાં તમામ મેડિકલ સ્ટોર બંધ રાખવા એલાન આપવામાં આવ્યું હતું, જેનો રાજપીપળામાં સારો પ્રતિસાદ જોવા મળ્યો અને આખા રાજપીપળાના તમામ મેડિકલ સ્ટોર બંધ રહ્યા હતા. આ એસોસિએશનની માંગણીઓમાં ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરો, કોર્પોરેટ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ બંધ કરો, નકલી દવાઓથી દેશને બચાવો, સાથે સાથે દર્દીઓને થતી અસુવિધા માટે એસોસિએશને ખેદ પણ વ્યક્ત કર્યો હતો. આમ મેડિકલ સ્ટોરવાળાએ પોતાની માંગણીઓને લઈ હાલ આજનો એક દિવસ પૂરતો બંધ પાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આ મુદ્દે મેડિકલ એસોસિએશનના પ્રમુખ નયનભાઈ કાપડિયાએ જણાવ્યું કે નર્મદા, ભરૂચ સહિત દેશભરના મેડિકલ સ્ટોર આજે બંધ રહ્યા છે, જેમાં નર્મદા જિલ્લાના કુલ 52 મેડિકલ સ્ટોર સંપૂર્ણ બંધ હોય અમારા આ બંધને ઘણો સારો સહકાર મળ્યો છે.